એક મસ્ત વાર્તા. એક અમીર માણસને રાત્રે 2 વાગે પણ ઊંઘ નહોતી આવતી, એટલે એ પોતાની કારની ચાવી લઈ અને ગામમાં આટા મારવા લાગે છે. બધી જગ્યાએ આટા માર્યા, છતાંય એનું મન શાંત થયું નહીં. અંતે તેણે એવું નક્કી કર્યું કે આજે ચાલો હું મંદિરે જાઉં. એ રાત્રે 2 વાગે મંદિરે ગયો. જેવો મંદિરમાં પ્રવેશ એને કર્યો ને, ત્યાં જ કોઈ નાના છોકરાનો રડવાનો અવાજ આવતો હતો. તો જોયું તો ત્યાં 12 વર્ષનો છોકરો એ રડતો હતો. તો ભાઈએ ત્યાં જઈને પૂછ્યું કે તું કેમ રડે છે? તો છોકરાએ જવાબ દીધો કે સાહેબ, મારી માં બીમાર છે. ડોક્ટરે સવારે એમ કીધું છે કે 4 વાગે જો તું પૈસા જમા કરાવીશ તો જ એનું ઓપરેશન થશે. હવે હું પૈસા ક્યાંથી કાઢું? એટલે હું ભગવાનને પ્રાર્થના કરું કે કોકને મોકલ. પેલા અમીર માણસે કીધું કે તારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી, કેટલા પૈસા થયા બોલ? તો પેલા એ રકમ કીધી, અલે આટલી રકમ, અલે આ મારું એટીએમ કાર્ડ, અને જો કદાચ ઘટે તો હજી મને તું યાદ કરજે, મને ફોન કરજે, અને મારું આ એડ્રેસનું કાર્ડ અલ્યા. છોકરાએ રકમ લઈ લીધી, કાર્ડ લઈ લીધું, પણ છેલ્લે એનું એડ્રેસ અને એના નંબર એ ન લીધા. તો પેલો માણસ કે તું લઈ લે, તને મદદરૂપ થાય છું, તને કદાચ મારી જરૂર હોય મને ફોન કરજે. તો છોકરાએ જે જવાબ આપ્યો સાહેબ, એ સાંભળવા જેવો છે કે સાહેબ, તમારો ફોન નંબર ક્યાં મારી પાસે અત્યારે હતો? મેં તો ખાલી એને પ્રાર્થના કરી, મેં એને ખાલી એકવાર પ્રાર્થના કરી, તો સાહેબ તમારે મને 2 વાગે રાત્રે અહીં આપવા આવવું પડ્યું ને, તો આની કેટલી કૃપા કહેવાય. આ વાર્તા છે ને આપણને એ શીખવાડે કે એકવાર શ્રદ્ધા મૂકીને તો જો ઈશ્વર ઉપર. જે નરસિંહ મહેતાના 52 વખત કામ કરવા જો જુનાગઢમાં આવી શકતા હોય, તો આપણું એક કામ નહીં કરે? વિચારજો આના વિશે. જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.